મત્યાદેવ ગુડથર તીર્થધામ મધ્યે પગપાળા જતા પદયાત્રી માટે શ્રી મામય મહેશ્વરી સમાજ ભુજ દ્વારા સેવા કેમ્પ। મત્યાદેવ ગુડથર તીર્થધામ મધ્યે પગપાળા જતા પદયાત્રી માટે શ્રી મામય મહેશ્વરી સમાજ ભુજ દ્વારા સેવા કેમ્પ યોજાયો। અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ, કચ્છ। હિરેન કરશનભાઈ મહેશ્વરી પગયાત્રીઓ માટેનો આજે આપણે કેમ્પ કરવામાં આવ્યો છે મત્યાદેવ લિમિટેડ। કેટલા વર્ષથી કરો છો અને શું એનો ઉદ્દેશ છે? અમે ભુજ મામય મહેશ્વરી સમાજ દ્વારા 40-42 વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પમાં ચા, પાણી, નાસ્તો, જમવાનું, મેડિકલ સેવા, નાહવા ધોવાની ટોટલ સુવિધા રાખવામાં આવે છે। કેટલા સમયથી અહીંયા આપણે ટાઉન હોલમાં કેટલા વર્ષથી કરવામાં 40-42 વર્ષથી અમે ભુજ મામય મહેશ્વરી સમાજ આયોજન કરવામાં આવે છે। તાપમાને ઘણું છે તો એના માટે શું વ્યવસ્થા રાખવામાં આવી છે? પદયાત્રીઓ હેરાન ન થાય કે કોઈ તાપમાન ઘણું છે એના માટે પદયાત્રીઓ માટે આરામ કરવા માટે, પછી ચા, પાણી, નાસ્તો, પછી એને મેડિકલ સેવા બધી અમારી પૂરી ટીમ દ્વારા રાખવામાં આવેલ છે। મારું નામ કરશન ધનજી મહેશ્વરી, ભુજ મામય મહેશ્વરી સમાજનું પ્રમુખ છું અને આજથી અહીંયા ગુડથર મતિયાડા 11 તારીખથી અમે આ કેમ્પ ચાલુ કર્યો છે। 11થી 14 તારીખને સમાપ્ત કરીશું પગપાળાવાળા માટે। અને અહીંયા સુવિધામાં અમે જમવાનું, પછી નાસ્તો, ચા, પાણી, મેડિકલનું, પછી સુવા ઉઠવાનું અને કેમ્પમાં મંડપ બાંધેલ છે। બધે એ સુવિધા રાખેલ છે અમારે અહીંયા કેમ્પમાં। અને આ કેમ્પ લગભગ 40થી 42 વર્ષ અહીંયા ટાઉન હોલમાં અમે મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવે છે। આજે આટલી બધી પબ્લિક દૂરથી આવતી હોય છે, કોઈ દર્શન ના થાય, દાદાના દર્શન વ્યવસ્થિત થાય એના માટેના શું છે? પબ્લિક તો આપણે અહીંયાથી મહારાષ્ટ્ર છે, જામનગર છે, રાજકોટ છે, હાલાર છે, મધ્યપ્રદેશથી ઉहाँથી બધા આવે છે। બધી સગવડ સારી બધે રસ્તામાં મળે છે। અમે સગવડ અહીંયા સારી પૂરી કરીએ છીએ। ગુડથર મત્યા સુધી જાય છે તે બધા વિશાળ કેમ્પો રાખે છે અમારા સમાજ તરફથી અને બહુ સરસ રીતે પહોંચે ત્યાં। ભરત રોસિયા, પૂર્વ મહામંત્રી, ભુજ મામય મહેશ્વરી સમાજ। અખિલ કચ્છ ગુડથર મોતા મત્યાદેવ યાત્રા મહોત્સવ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે 15, 16 અને 17 તારીખના આ યાત્રા મહોત્સવ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે અખિલ ગુજરાતમાંથી તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ યાત્રાળુઓ મત્યાદેવના મંદિરે તેમનો માથો ટેકવા આવતા હોય છે અને વિવિધ માનતાઓ લઈને મત્યાદેવ ઉપર યાત્રાળુઓ પગપાળા ચાલીને આવતા હોય છે। તેમજ ગુજરાતભરમાં આ યાત્રાધામને પ્રોત્સાહન આપવા માટે અને પગપાળા જે યાત્રીઓ આવી રહ્યા છે એમને સગવડ અને સવલતતા રહે એના માટે મહેશ્વરી સમાજ તેમજ ઇતર સમાજ સૌ સાથે મળી અને રસ્તામાં કેમ્પનું આયોજન કરતા હોય છે, જેથી યાત્રિકોને વધુથી વધુ સગવડ મળે અને એક યાત્રાધામનો સારો એવો નામ થાય અને ધર્મનું જે ચુસ્તપણે પાલન જે થઈ રહ્યું છે એ સદૈવ યથાવત રહે સનાતન ધર્મ માટે। આ માટે જેમ માતાના મળે યાત્રિકો પગે જતા હોય છે તેવી જ રીતે આ મહેશ્વરી સમાજનો એક મોટો સ્થાન છે અને એક આસ્થાનો સ્થાન છે, જ્યાં 4 લાખથી પણ વધારે ગુડથર અબડાસા તાલુકામાં મહેશ્વરી સમાજની વસ્તી મત્યાદેવ ઉપર ભેગી થઈ અને આ યાત્રાનો લાભ લેતા હોય છે।